વિરમગામ શહેરમાં ધી ભાગ્યોદય સરાફી સહકારી મંડળીની અનોખી પહેલ સેવાભાવી વ્યક્તિઓના હસ્તે સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવી। વિરમગામ શહેરમાં સુથારપડી ચોક પાસે આવેલ ધી ભાગ્યોદય સરાફી સહકારી મંડળી દ્વારા સભાસદોને ભેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ વિરમગામ શહેરના સેવાભાવી તથા સમાજ સેવા ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓના વરદ હસ્તે યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆતમાં વિરમગામ શહેરના આનંદ મંદિર સ્કૂલના સ્થાપક મનુદાદા લગભગ 100 વર્ષની વયે પણ શિક્ષણ ક્ષેત્રે અવિરત યોગદાન આપનાર તેમજ છેલ્લા 30 વર્ષથી સાયકલ ઉપર ફરીને નિષ્ઠાપૂર્વક ટિફિન સેવા આપતા અશોકભાઈ ખમાર અને વિરમગામ શહેર તથા તાલુકામાં વારસહીન મુદ્દાઓને સ્થળ ઉપરથી ઉઠાવી દવાખાને પહોંચાડવા, વાલી વારસને સોંપવા તથા અગ્નિ સંસ્કાર સુધીની માનવ સેવા બજાવતા નગીનભાઈ દલવાડીના હસ્તે સભાસદોને ભેટ આપવામાં આવી હતી। આ ભેટ વિતરણ પ્રસંગે મંડળીના ચેરમેન દિલીપભાઈ કે પટેલ, વાઇસ ચેરમેન સુમનભાઈ પાટડિયા, મેનેજિંગ ડિરેક્ટર વજકુમાર દેસાઈ, ડૉક્ટર જે.એમ. જૈન, હિરેનભાઈ જોશી, બિધનભાઈ શાહ સહિત મંડળીના તમામ સ્ટાફ સભ્યો તથા અનેક સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ મંડળીની સામાજિક જવાબદારી અને સભાસદો પ્રત્યેના સ્નેહનું પ્રતિબિંબ રૂપ સાબિત થયો હતો। મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ। આજ રોજ અમારી સહકારી ભાગ્યોદય સરાફી સહકારી મંડળીની ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ છે। આશરે 1000 થી 1500ની ગિફ્ટનું વિતરણ છે અને લગભગ 7000 જેટલા સભાસદોને અમે ગિફ્ટનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ। પણ વિરમગામના કેટલાક એવા જે સેવાભાવી માણસો છે, જે મહાપુરુષ કહી શકાય મારી દ્રષ્ટિએ તો, એવા આજે મનુકાકા અમારી વચ્ચે છે, જેમની આખી જિંદગી શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કરેલી છે। એમના હસ્તક અમારી ઈચ્છા છે કે આજે જે ભેટ વિતરણનો કાર્યક્રમ એમના હસ્તક રાખીએ। મનુકાકા વિશે જેટલા શબ્દો કહીએ એટલા ઓછા છે। લગભગ 100 વર્ષની ઉંમર થઈ તેમ છતાંય મંદિરનું કામ હોય, શિક્ષણનું કામ હોય, સતત વ્હીલચેરમાં ના બેસે, ચાલતા જ જાય, ગમે ત્યાં કંઈ પણ હોય ત્યાં તરત તત્પર હોય। એમાં મહાપુરુષ આજે આપણી વચ્ચે છે, તો એમના હસ્તક આપણે એક ભેટ વિતરણનું એમના હસ્તક કરીશું। બીજા એવા એક સેવાભાવી માણસ છે અશોકભાઈ ખમાર। ઘણા આપણામાંથી ઓળખતા નહીં હોય કે જે વ્યક્તિ અશોકભાઈ, એમને જેટલા આપણે તાલીઓથી વધારીએ એટલા ઓછા છે, ઘણા ઓળખતા નહીં હોય એ માણસ। એમણે લગભગ છેલ્લા 30 વર્ષથી આપણા વિરમગામની જેટલા પણ એવા વ્યક્તિઓ છે જેમને ખાવા પીવાના કંઈક પ્રોબ્લેમ હોય, કે જ્યાં એમના છોકરાઓ ખવડાવતા ના હોય, મા બાપને છોકરાઓ ના ખવડાવતા, એવા વ્યક્તિઓને પણ એ ટિફિન સેવા પૂરી પાડે છે। રોજના લગભગ 30, 40, 50 જેટલા ટિફિન એ પોતાની સાયકલ ઉપર લઈને દરેક જગ્યાએ પહોંચાડે છે। અને પહોંચાડે છે એ તો ઠીક, પણ એમણે પોતાની જમીન કંઈક વેચી હશે, એના પૈસા આવેલા, અને એ પૈસામાંથી આ બધું કરે છે। એમણે એમના છોકરાઓએ કીધું કે અમારા પૈસા નથી જોઈતા, તમે આ જે કામ કરો છો એમાં જ વાપરો। એટલે એવા વ્યક્તિ આપણી વચ્ચે આજે છે, તો એમના હસ્તક પણ આપણે અમારા માટે અહોભાગ્ય છે। ત્રીજા એક આપણા વિરમગામના જ સેવાભાવી માણસ છે નગીનભાઈ। એમનું પણ જે કામ છે એ અદ્ભુત છે। બહુ નાનો માણસ છે, પણ ખરેખર દિલથી બહુ મોટો માણસ છે। કોઈ પણ અજાણી લાશ હોય, કપાયેલી લાશ હોય, ગોહવાયેલી લાશ હોય, વિના સંકોચે અડધી રાતે એ પોતે જઈ એની અંતિમ વિધિ સુધી બધું ક્રિયાઓ એ પોતે કરે છે, ઘણા વર્ષોથી કરે છે। એટલે એમને પણ આપણે જેટલા એ વ્યક્તિને પણ એટલી સમાજમાં ઓળખ ના હોય, તો આજે એ બધા જે ત્રણેય આપણા મહાનુભાવ વ્યક્તિઓ છે એમને સમાજ પણ ઓળખે અને એમને એટલું માન સન્માન મળે, એવી જ અમારી આજે એક નમ્ર અપીલ છે આખા વિરમગામને। આ ત્રણેય મહાનુભાવ હસ્તક આજે અમે ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ। તો સર્વે વિરમગામના આપણા ભાગ્યોદય સરાફી સહકારી મંડળીના સભાસદોને એનો લાભ લેવા વિનંતી છે।
જય